ચાલો આજે એક એવી શક્તિ વિશે વાત કરીએ જે આપણા સૌની અંદર છુપાયેલી છે. એક એવી તાકાત જેની આપણને ઘણીવાર ખબર પણ નથી હોતી, પણ એમાં આપણું આખું જીવન બદલી નાખવાની ક્ષમતા છે. હવે સવાલ એ છે કે શું ખરેખર એવી કોઈ શક્તિ હોઈ શકે? કોઈ એવી ગુપ્ત તાકાત જે આપણા સપનાને હકીકતમાં બદલી નાખે, આપણી મુશ્કેલીઓનો ઉકેલ લાવી દે અને જીવનમાં એક તદ્દન નવો રસ્તો બતાવી શકે? તો જવાબ છે હા, બિલકુલ. અને એ શક્તિ ક્યાંય બહાર નથી, એ આપણી અંદર જ છે. તો ચાલો આ શક્તિને જરા ઊંડાણથી સમજીએ. જુઓ, આ કોઈ એવી તેવી શક્તિ નથી. એ સતત નોનસ્ટોપ આપમેળે કામ કરે છે. તમે વિચારો, જ્યારે આપણે ઘસઘસાટ સૂતા હોઈએ છીએ ત્યારે પણ આપણા શ્વાસ કોણ ચાલુ રાખે છે? આપણું હૃદય કોણ ધબકાવે છે? અને એટલું જ નહીં, આપણે કંઈ બોલીએ પહેલાં જ આપણા મનમાં જે એક વલણ બની જાય છે, એ પણ આ જ શક્તિનું કામ છે. તો આ રહસ્યમય શક્તિ છે શું? વેલ, એ બીજું કંઈ નહીં પણ આપણું અર્ધજાગ્રત મન છે. હા, એ જ જેને અંગ્રેજીમાં આપણે સબકોન્શિયસ માઇન્ડ કહીએ છીએ. એવું મન જે પડદા પાછળ રહીને આપણા જીવનનું સંચાલન કરતું રહે છે. ઓકે, તો હવે આપણે જાણીએ છીએ કે આ શક્તિ એટલે અર્ધજાગ્રત મન. પણ સવાલ એ છે કે એ કામ કઈ રીતે કરે છે? એને સમજવા માટે ચાલો ડૉક્ટર જોઝેફ મર્ફીના એક ખૂબ જ મૂળભૂત સિદ્ધાંત પર નજર કરીએ. આ સિદ્ધાંત જ એમ સમજો કે આખી વાતનો પાયો છે. ડૉક્ટર જોઝેફ મર્ફી, જેમને ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ નામની જબરદસ્ત બુક લખી છે, એમાં તેઓ એક ખૂબ જ સરળ પણ શક્તિશાળી વાત કહે છે. એ કહે છે કે તમે જે સતત વિચારો છો એ જ તમારા જીવનની વાસ્તવિકતા બની જાય છે. બસ આ એક જ વાક્યમાં આખી રમતનો સાર છુપાયેલો છે. અને આ વાતનો જે પ્રભાવ છે ને, એ ખૂબ મોટો છે. જરા વિચારો, જો કોઈ સતત એવું જ વિચાર્યા કરે કે અરે, આ તો મારા માટે અશક્ય છે, અથવા મારી તો કિસ્મત જ ખરાબ છે, તો શું થશે? એનું અર્ધજાગ્રત મન બસ આ જ વાતને પકડી લેશે અને એવી જ પરિસ્થિતિઓ બનાવશે. પણ એનાથી બિલકુલ ઉલટું, જો વિચાર એવો હોય કે ના, હું આ કરી શકું છું અથવા મારું જીવન દરરોજ વધુ સારું બની રહ્યું છે, તો એ જ મન એને સાચું સાબિત કરવા માટેના રસ્તાઓ શોધવા માંડશે. અહીં એક વાત સમજવી બહુ જ જરૂરી છે. આપણું અર્ધજાગ્રત મન છે ને, એ કોઈ જજ નથી. એ સારા ખરાબનું ભેદ નથી કરતું. એ તો બસ એક જમીન જેવું છે. તમે એમાં ગુલાબ વાવો કે પછી કાંટા, એ તો બસ એને ઉગાડી દેશે. એ તો ફક્ત આપણા વિચારોના આદેશનું પાલન કરે છે, બસ. તો અત્યાર સુધી આપણે સમજ્યા કે આ શક્તિ શું છે અને એ કેવી રીતે કામ કરે છે. પણ હવે સૌથી મોટો સવાલ, આપણે જાણી જોઈને સભાનપણે આ શક્તિનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? ચાલો હવે એવા કેટલાક ટૂલ્સ એટલે કે સાધનો વિશે વાત કરીએ જે આપણા અર્ધજાગ્રત મનને સાચી દિશા આપી શકે છે. આ લિસ્ટમાં પહેલી ટેકનિક છે વિઝ્યુઅલાઇઝેશન, એટલે કે માનસિક ચિત્ર બનાવવું. ડૉક્ટર મર્ફી તો એને ભવિષ્યને વર્તમાનની વાસ્તવિકતા બનાવી દેવાની શક્તિ કહે છે. આ એક પ્રકારની ક્રિએટિવ મેન્ટલ એક્સરસાઇઝ છે. અને આ કરવું બહુ જ સરળ છે. જુઓ, પહેલું સ્ટેપ, બસ થોડીવાર માટે શાંતિથી બેસીને આંખો બંધ કરો. બીજું સ્ટેપ, તમારું જે પણ લક્ષ્ય છે એની એકદમ સ્પષ્ટ કલ્પના કરો, એવી રીતે જાણે એ અત્યારે જ આ જ ક્ષણે પૂરું થઈ ગયું છે. અને ત્રીજું, જે સૌથી મહત્વનું છે, એ સફળતા, એ ખુશી, એ શાંતિની લાગણીઓને દિલથી અનુભવો. યાદ રાખજો, તમારું માનસિક ચિત્ર જેટલું સ્પષ્ટ અને ભાવનાઓથી ભરેલું હશે, એની અસર એટલી જ જોરદાર થશે. એક વાત સમજવા જેવી છે, નકારાત્મક વિચારો શું કરે છે ખબર છે? એ મનના બધા દરવાજા બંધ કરી દે છે. આ બિલકુલ એવું છે કે જાણે એક અંધારા ઓરડામાં તમે એક નાનકડો દીવો કરો. શું થાય? આખો ઓરડો તરત જ પ્રકાશથી ભરાઈ જાય છે. બસ એ જ રીતે સકારાત્મક વિચારો જીવનમાં પ્રકાશ લાવે છે અને અંધકાર એટલે કે નકારાત્મકતાને આપોઆપ દૂર કરી દે છે. ચાલો હવે બીજી ટેકનિક પર આવીએ, એ છે અફર્મેશન્સ. હવે અફર્મેશન્સ એટલે શું? એ બીજું કંઈ નહીં પણ એવા પોઝિટિવ વાક્યો છે જેને આપણે વારંવાર બોલીએ છીએ. આનાથી શું થાય? ધીમે ધીમે આપણું અર્ધજાગ્રત મન રીપ્રોગ્રામ થવા લાગે છે અને નવી સકારાત્મક માન્યતાઓ અંદર સ્થાપિત થવા લાગે છે. અને આના માટે કલાકો નથી આપવાના. બસ દરરોજ સવારે ખાલી 2 મિનિટ આ શક્તિશાળી વાક્યોને મનમાં કે પછી મોટેથી બોલવાના છે. વાક્યો એકદમ સરળ પણ ખૂબ અસરકારક હોઈ શકે છે. જેમ કે, હું શાંત છું, હું સક્ષમ છું,
અથવા હું સફળતાને લાયક છું. આનાથી શું થાય? તમારો આત્મવિશ્વાસ વધે છે અને જ્યારે તમે કહો છો કે મારા જીવનમાં સારા અવસર આવી રહ્યા છે ત્યારે તમે એક પોઝિટિવ માહોલ તૈયાર કરો છો. ઓકે, તો આપણી પાસે વિઝ્યુલાઇઝેશન્સ છે, અફર્મેશન્સ છે, પણ આ બધી જ ટેકનિક્સને કામ કરવા માટે એક છેલ્લી અને સૌથી જરૂરી વસ્તુની જરૂર છે. એના વગર બધું જ અધૂરું છે. તો એ શું છે? ચાલો એ જાણીએ. ડૉક્ટર મર્ફી એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, વિશ્વાસ એ જ ચમત્કારોની ચાવી છે. હા, ફેથ, આ વિશ્વાસ જ એ સ્પાર્ક છે, એ ચાવી છે જે અર્ધજાગૃત મનની શક્તિના તાળાને ખોલે છે. પણ અહીં એક વાત ખાસ સમજજો. આ વિશ્વાસ કોઈ બહારની શક્તિ પર નથી રાખવાનો. આ વિશ્વાસ રાખવાનો છે પોતાની જાત પર, પોતાના સપનાઓ પર અને સૌથી વધુ આપણી અંદર રહેલી આ જબરદસ્ત શક્તિ પર. આ જે આંતરિક વિશ્વાસ છે ને, એ જ અશક્યને પણ શક્ય બનાવે છે. તો ચાલો હવે આખી વાતનો સાર સમજીએ. આ બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા? સાચો અને લાંબો સમય ટકે એવો બદલાવ એની શરૂઆત ક્યાંથી થાય છે? અને આ આખા વિશ્લેષણનો સૌથી મોટો ટેકઅવે એ જ છે કે જીવન બદલવા માટે બહારની દુનિયાને બદલવાની કોઈ જરૂર નથી. જરૂર છે તો ફક્ત અંદર પોતાના માઇન્ડસેટને બદલવાની. યાદ રાખો, બહારની દુનિયા તો અંદરની દુનિયાનો પડઘો છે. પહેલાં અંદર બદલાવ આવશે, પછી જ બહાર દેખાશે. અને સૌથી સારી વાત એ છે કે આ શક્તિનો કંટ્રોલ સંપૂર્ણપણે આપણા હાથમાં છે. તો જતા પહેલાં એક સવાલ પોતાની જાતને જરૂર પૂછજો કે આજના દિવસે, આ ક્ષણે મારા વિચારો મારા ભવિષ્ય માટે કેવું ઘર બનાવી રહ્યા છે? મજબૂત અને સુંદર કે પછી નબળું અને જર્જરિત?